અચાનક ગાઈસ પેલા ખેતરમાંથી આર્યા ખેતરમાં કેમ આપણે આવવું પડ્યું એનું હું બધું તમને કારણ જણાવું કે પેલા ખેતરમાં સ્વાગત છે આજની અંદર. તો આજે એક એંડાવાળું ખેતર મળ્યું જોઈ લો એક ખેતર છે થોડું ખેદાડ મળ્યું હતું એના બાજુમાં બે નવરો હતો એ મળી ગયો હશે જોઈ લો. આ એ આખું નવરું છે સેટો પેલા રોડે એ મોડીને દેવા મૂંદી અને અત્યારે ગાય ઊંઘમાં ચડી રહી છે તો બોલાવવાની છે હજુ તો ઊંઘમાં ધરો ને એવું સારું છે એટલે ગાય ઊંઘ બોલાવવાની છે. તો હાલ તો પેલા ચરી રહી છે એમાં મણચી ને એવું બધું બહુ સારું છે એટલે એવું વાદળો કર્યો હતો ગાય સાથે તો વાદળો કર્યો હતો વાદળો ગાયો સરસ હતો તાપ બક્ષ ને એટલે પોળીએ મોડા સુધી ચારવાનો છે મોડા સુધી પછી જવાનું છે પેલા ખેતરમાં. તો બસ અત્યારે અરે એંડોવાળા ખેતરમાં ગાય ચરી રહી છે જોઈ લો. આમ તો મોટું દહીં અને વાદળો છે ગાયનું પાણી તો પીવડાવ્યું છે ખાડી બરાબર પણ ઓછી મજા આવી છે પાણી પીવામાં ફાઈવ તો છે આપનું બરાબર. તો ગાય તો હાલ તો એક ચરી રહી છે અને હું મેળવાનું છે ચા આપણે અને આમાં આપણે મેળવાનું છે ચા. તો બ્લોગમાં બની રહેજો આમાં આપણે બનાવીએ ચા અને પછી મળીએ બરાબર. તો બસ આપણે લેવા આવ્યા છીએ આકડિયાના પત્તા ચા બનાવવાનો છે ને ચા પીવા માટે લેવા આવ્યા છીએ. પત્તા આપણે લઈ લઈશું બસ જો એક થયું એક ને એક બે બે ને એક હારી પાછું લીધું છે ત્રણ થઈ ગયા અને હજુ એક બીજું લેવાનું છે બસ બરાબર. જો આ બે પત્તા છે એમાંથી હજુ બીજું લઈ લીધું છે પોત પત્તો થઈ ગયો છે અને આ એક બીજું બરાબર. તો એ સાંકળિયાનો પત્તો છે તો એ પણ એક લઈ લઈએ આપણે અહીંથી બરાબર. આ દૂધ છે કે સુપર પડે એવું છે દૂધ આવ્યું. તો ચાલો મળીએ પછી પત્તા લઈને અત્યારે. તો બસ પેલા ખેતરમાંથી ડાયરેક્ટ આપણા હારે ખેતરમાં આવ્યા છીએ જેમ કોઈનું એવું બધું છે કોઈ કીધા જેવું તો તમને નહીં બરાબર. તો હારે ખેતરમાં આવી ગયા છીએ આપણે ચરાવવા માટે ડાયરેક્ટ જ બરાબર. તો હારી પણ ઈંડાવાળું ખેતર છે જોયું તો આમથી મળીને હું આટલા વાળે બધે શેડો ચેક કરવા આવ્યો છું. બે ત્રણ શેડો વાંકી દીધો છે અને ગાયો બધી આટલે ચરે છે અને આ એક શેડું છે એ હું વાહી દઉં. તો મિત્રો શેડું વાંચી દીધું છે આપણે અને ગાયો બધી ચરે જશે આજે ખેતરની અંદર બરાબર. અને હું બીજો શેડો જોવાનો છું આપણે આવું છે શેડામાં તો પોચા જેવું છે શેડું બરાબર. તો આટલા શેડો બધા હું ચેક કરી લઉં બરાબર. હાઈરા ખેતરમાં આ તો કમ્પ્લીટ છે જણાથી. તો ચલો હું શેડો વાંચી દઉં પછી મળીએ આપણે. તો મિત્રો અત્યારે સોટા આવવાની તૈયારી થઈ જશે બધો સોટા આવી રહ્યા છે જોઈ લો. આ બાજુ બધા સોટા આવે છે વરસાદ આવે છે જો સોટા તો તમને નહીં દેખાય ફોનની અંદર પણ હું અહીં હાથ ઉપર પાડીને બતાવી દઉં તમને. જો દેખાય છે હાથ ઉપર પાડો સોટા વરસાદ આવે છે કાળું આખું અંધાર્યું છે જોઈ લો. કાળું કાળું બધું કરી નાખ્યું છે વરસાદ બહુ અંધાર્યો છે જોઈ લો. સોટા પડે છે પણ તમને નહીં દેખાય ગાઈસ બરાબર. દેખાતા હોય તો કોમેન્ટ કરી દેજો. અને આપણી એન્ડમ ગાયો ચરી રહી છે અને આમાં વરસાદ આવી જશે તો આમાં કોઈ એક કટ લઈ લઈએ મિત્રોને બતાવી દઈએ કે વરસાદ આવી રહ્યો છે. તો જુઓ કાળું કાળું વાદળું કરી નાખ્યું છે આ બાજુ બધાથી આમ પણ કાળો વાદળો થયેલો છે
અને પેલી બાજુ પડ્યા છે ઈંડા, એ બાજુ આપણી ગાયો બધી ચરી રહી છે. તો અમે મિત્રો તમે બ્લોગમાં બને રહેજો. બીજો કટ પછી લે. અત્યારે વરસાદ આવે, ફોન મેકું છું હું. તો મિત્રો ભર ઉનાળામાં વરસાદ આવી ગયો છે, જોઈ લો. હમણાં તો નહોતો બહુ દેખાતો, પણ અત્યારે તમને દેખાતો હશે. આ બાજુ જોઈ લો, વરસાદ પડી રહ્યો છે. અને ગાયો બધી આપણી બહાર આવી જશે. અને અત્યારે બહુ વરસાદ ગાજી રહ્યો છે, તો ગાયો ઈંડામાંથી ચરતા ચરતા બહાર આવી જશે. અને આ બાજુ હું ઊભો છું, બકરી પણ પલળી છે, તો આ બાજુ આવી જશે. ગેસ વરસાદ બહુ ગાજી રહ્યો છે. અને મારે તો આજ તો ફોન મેળવા કોથળી પણ નહીં, ફોને મારે તો પલળો છે. તો ચલો મળીએ ગેસ પછી. તો મિત્રો હું ઘેર આવી ગયો છું અને ફૂલ વરસાદ પડી રહ્યો છે. અત્યારે ઘેર આવી ગયો છે, ગાયો લઈને અમે ઘેર આવી ગયા છીએ. અને જોઈ લો વરસાદ કેટલો માહોલ ગરમ થઈ ગયો છે. વરસાદ બહુ પડી રહ્યો છે અને મારે પણ નાહવા પણ જવું છે. પોણી મેકી દીધી છે, પણ વરસાદનો માહોલ ફૂલ ગરમ થઈ ગયો છે. જોઈ લો વરસાદ બહુ આવી રહ્યો છે. જો પાણી તણાઈને જવા માંડી છે, ચંપલ બંપલ ભેડીઓ વિખરાઈ ગઈ છે. આજે તો ગાઈસ મારો ફોન પણ પલળી ગયો હતો, એટલે પણ નકર બ્લોગ ઉતારો હું ફાઇનલ. પણ જોઈ લો વરસાદ અત્યારે તો બહુ આવી રહ્યો છે. તો ચલો ગાઈસ મળીએ આમાં. એટલે આપણો બ્લોગ એન્ડ કરીએ છીએ. તો તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.